હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે મોર્નિંગમાં 5 વાગી ગયા છે અને હું ને મારા મિત્રો બધા આવી ગયા છે બહાર દોડવા માટે. તો રનિંગ કરવા જઈએ છીએ, એક્સરસાઇઝ. તો બન્યા રહો તારા વિડીયોમાં. તો વહેલી મોર્નિંગ હવે જઈએ છીએ રનિંગ કરવા માટે. મોર્નિંગમાં બધા મિત્રો આવી ગયા છે, તમે જોઈ શકો છો. બધા એક્સરસાઇઝ કરે છે. આ બી પસીનાવાળો થઈ ગયો છે, આ બી પસીનાવાળો થઈ ગયો છે, આ બી એક્સરસાઇઝ કરે છે, આ બી એક્સરસાઇઝ કરે છે. મોર્નિંગમાં રનિંગ બનિંગ કરી અને એક્સરસાઇઝ કરીએ છીએ હવે બધા મિત્રો, જોઈ શકો છો. હેલો મિત્રો, અત્યારે અમે રનિંગ બનિંગ કરીને બધા મિત્રો જોઈ શકો છો. હવે બધા મિત્રો ઘરે જ અને આ જો ન્યુ છોડાઈ છે એકદમ ફ્રેશ. તો હવે આ જશે સીધી વીરપુર અમારે ગામે. હવે એક્સરસાઇઝ કરે, રનિંગ બનિંગ કરી, એક્સરસાઇઝ કરી અને આવી ગયા છે ઘરે, તમે જોઈ શકો છો. તો બન્યા રહો તમે. ધૂમ મસ્ત થઈ ગયું હે ને? તું યોગા અને પ્રાણાયામ ચાલુ કરી દઈએ હવે આપણે, કેમ કે 7:30-8 વાગી ગયા છે. તો રનિંગ બનિંગ કરી અને ફટાફટ હવે યોગા સ્ટાર્ટ કરી દઈએ. બન્યા રહો ત્યારે તમે. તો ફટાફટ હવે નાવાનું નહીં લઈએ. તો બન્યા રહો વિડીયોમાં. સવારનો નાસ્તો મારો તમે જોઈ શકો છો. ચણા છે, બદામ છે અને કેળા. અને આ નાસ્તો મારો વર્કઆઉટ અને એક્સરસાઇઝ કર્યા બાદ બટાકા અને વટાણાનું શાક બનાવું છું, તમે જોઈ શકો છો. અને મરચું રેડી કરી નાખ્યું છે અને હાંડીમાં મસ્ત રીતે દેશી ટાઈપ આજે બનાવવાના છે. તો બન્યા રહો. ડુંગળી થોડીક બ્રાઉન થઈ જાય એના પછી આપણે મરચું એડ કરી દઈશું. તો આપ જોઈ શકો છો, થોડીક બ્રાઉન થવા લાગી છે, હજી થઈ નથી. ત્યારબાદ આપણે એડ કરી દઈશું મરચું. તો બન્યા રહો વિડીયોમાં. શાક અને રોટલી બનાવીએ આજે. તો હવે ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે, તો હવે આપણે એડ કરી દઈશું મરચું. તો બન્યા રહો તમે વિડીયોમાં. ફટાફટ આપણે હવે મરચું એડ કરી દઈએ. તો ફાઇનલી મરચું એડ કરી નાખ્યું, તમે જોઈ શકો છો. તેલ બી ગરમ અને મસાલો બી થઈ ગયો છે, મસ્ત સ્મેલ આવે છે. તો હવે આપણે એડ કરી દઈશું બટાકા અને વટાણા. તો બન્યા રહો. વટાણા નાખી દીધા છે, તમે જોઈ શકો છો. તો થોડુંક હલાવી નાખીએ હવે વટાણા અને બટાકા, મસ્ત રીતે મિક્સ કરી નાખીએ. તો ગેસ થોડોક મીડિયમ જ કરી નાખ્યો છે, કેમ કે મસ્ત રીતે બફાઈ જાય અને મસ્ત રીતે થઈ જાય. તો હવે આને થોડી વાર ઢાંકી દઈશું. તો ઢાંકી દીધું છે અને ત્યાં સુધી હવે લોટ ગૂંથી નાખીએ અને એના બાદ રોટલી કરી નાખીએ, જ્યાં સુધી આ શાક બની જાય ત્યાં સુધી. તો બન્યા રહો વિડીયોમાં. હવે લોટ ગૂંથી નાખ્યો, રોટલી કરી નાખીએ. તમે જોઈ શકો છો, એક બાજુ શાક થાય છે, એક બાજુ તવો મૂકી દીધો છે. ફટાફટ રોટલી કરી નાખીએ. બન્યા રહો ત્યારે વિડીયોમાં. ફાઇનલી શાક અને રોટલી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો ફટાફટ હવે જમી લઈએ અને ટીવી ચાલુ કરીએ છીએ જોતા જોતા. ત્યારબાદ હું જમી અને પછી નીકળી ગયો હતો. સાંજના ટાઈમે હું સ્કૂટી લઈને ભિલોડા જવા માટે. તો ભિલોડા પહોંચી ગયો. તો આજે તો સન્ડે હતો, તો બજાર બધું બંધ હતું અને ખાસ કરીને એટીએમ ચાલુ હતું. તો સારું થયું, મારા પૈસા ઉપાડવાના હતા. પૈસા ઉપાડી અને મેં થયું કે ભવનાથ જઈ આવું અને નાઇટનો વ્યૂ કેવો હશે. તો બન્યા રહો તમે. આવી ગયો. હેલો મિત્રો, તમે જોઈ શકો છો. અત્યારે હું આવી ગયો છું ભવનાથ અને નાઇટનો વ્યૂ જોઈ શકો છો. કેટલો મસ્ત મજાનો છે. ચારે બાજુ પાણી જ પાણી અને બહુ શાંત વાતાવરણ છે. અને અહીંયાથી શાંતિથી આનંદ લો અને શાંતિથી બેસો અને મસ્ત વાતાવરણ છે સાંજનું. તો ફાઇનલી હું પહોંચી ગયો છું ઘરે, કેમ કે ભવનાથથી પછી રસ્તામાં આવતા અંધારું પડી ગયું હતું. તેઓ બ્લોગ શૂટ કર્યો નથી. અને થેન્ક યુ મારો વિડીયો જોવા માટે. અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા બ્લોગમાં. બાય બાય, ટાટા.